તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગની અંદર ને આજે અમે જઈ રહ્યા છીએ ચા પીવા માટે. ટાઈમ બતાવ कितना एक बाइक काढू पाडतो लोगो बता बाइक काढू बस चल पती गयो. એક આ રહ્યો લોગો અને એક પેલા જોડે. આ તમારા મોટા ભાઈ અરે મેસેજ ન હું કીધું ભાઈ બતા. હા તો આવું દુઃખ આવે છે. કોઈને વાંચતા ન આવડે, લખતા ન આવડે તો બોલતાનું સેટિંગ બીજા જોડે વાત કરાવવું પડે. એવું આ ભાઈને દુઃખ એને આંગા મોટા પડવાના આવે છે. અને પેલો બ્લોગર આવી જશે આપણે. આ છે પાર્થુભાઈ, આ છે સાહિલભાઈ, આ અમારા સાથીદાર છે. જોઈ લેજો આ બધા. હજુ લગી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. ખાલી ટાઈમ દેખાડો. અરે યાર મારે તો બ્લોગ ચાલે છે. બ્લોગ ચાલે. લો દેખી લો ને. દેખો ટાઈમ દેખો ખાલી. 1 વાગે જો 37 2 વાગવા આવ્યા. હા તો સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. કારણ કે તમે સપોર્ટ કરતા રહેજો. હા તો ચા પીવા જઈએ તો ડાયરેક્ટ મળ્યા તો લઈ ગયા અને વાત કરી આલો. તો ગાઈસ આપણે માણસ ચોકડી પર પહોંચી ગયા છે. જોઈ શકો सुनसान एरिया पूरा उदयपुर में सन्नाटा मच गया है. और ये डॉन रात को फिरता रहता है पूरा. और फेमस माणसो पासर से આપણે જ બધા સજામાં, ઈયા મજામાં ને આપણે સજામાં. એ વાગ્યા છે, અમે ચાય પીવા જઈએ છીએ. પાર્થુભાઈ આજે અમને પાર્ટી આપે છે. ફોન કોણ લીધો? દેખ લેજે. ફોન કોણ લીધો? પાર્થુભાઈ કઈ ટાઈપિંગ કરે છે ખબર નહીં. સાહિલને ટાઈપિંગ કરી ફોન નીચે બતાવે છે, જોઈ લેજો. જોઈ શકો છો તમે થોડું ઘણું. અને આપણે પિયુષભાઈ બી બ્લોગર બનવાનું ચાલુ કરેલું છે. આ દેખો અમારી જોડે છે 15 પ્રો આવી ગયો છે. એટલે હવે અમે ચાલુ કરીશું. હા તો આપણે તો બ્લોગ હમણાં બતાવવાના કારણ કે અમને ફાવતું. હા તો કાકા કમ્પ્લીટ બેહી રહ્યા છે. દેખાતા નહીં. સાઈડમાં રહો ભાઈલું. હા તો પાછા રજવાડી પર જઈને મળીએ. તો ગાઈસ આપણે રજવાડી પર પહોંચી ગયા છે ને. પેલા લોકો ચા લેવા જાય અને અમે બેઠા. હા છે આપણે સાહિલ ડોન ઘાયલ થઈ ગયેલો છે આજે. હમણાં 2 મિનિટ લાગે ફોન પડેલો છે એમને. અને આ જોઈ શકો છો રજવાડી. આ જોઈ શકો છો. और ये देखो चा लेके आ गया. चलो तो હવે આપણે જगह चेंज કરીએ. तो खंची ले लिए एक. और पीयूष भाई पार्टी दी है हमको. पीयूष હા ભસલાઈઓ કઈ પાર્ટી દે કેટલા ને આજે? 20 રૂપિયાની પોતાના પૈસાથી ચા પીવડાવીને પાછા કંઈક પાર્ટી આવી લે એમ. निखिल ચાલ वो लड़की का मामला स्नैपचैट વાપરે એ બધા લડકી વાળા જ છે. છોકરીઓનું છે આ બધું. આપણું કામ નહીં પીયું છે આ બધું. તો ગાઈસ આપણે પાણી પીવા લીધે ઊભા રહ્યા છે. હા તો આપણે ચાબા બધું પી લીધું છે ને ચોકડી પર ઊભા રહ્યા છે. એવું લાગતું નહીં કે ઘર જવાશે કારણ કે પગ એટલા દુખે છે ને ઊંઘ બહુ આવે છે. તો કાલે મળીએ ડાયરેક્ટ લગનની અંદર બીજા બ્લોગમાં. સબસ્ક્રાઇબ કરો ભાઈ. જય માતાજી.